રખડતા ઢોરની સમસ્યા હવે માથાનો દુખાવો બની છે. તંત્ર મદમસ્ત છે અને પ્રજા ત્રસ્ત. રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ હવે તમામ હદો વટાવી દીધી છે. એક બાદ એક શહેરમાં રખડતા ઢોરના કારણે અકસ્માત અને જાહેરમાં આખલા યુદ્ધની ઘટનાઓ બની રહી છે અને ભોગ બની રહ્યા છે નિર્દોષ લોકો. આ સમસ્યાના ઉકેલની વાત તો દૂર, સમસ્યા હવે તો હદ વટાવી ચૂકી છે. અરવલ્લીના મોડાસા શહેરમાં જાહેરમાં આખલા યુદ્ધની રહીશોના જીવ તાળવે ચોંટી ગયા. આશ્ચર્યની વાત તો એ હતી કે જૂની પાલિકા કચેરીની પાસે જ આંખલા વાખડ્યા, જાણે કે આંખલાઓને પણ ખબર હતી કે પાલિકા તંત્ર પણ નિષ્ઠુર છે. અહીં અડીંગો જમાવી લડવું યોગ્ય છે. ભુરાટા મારતા આંખલાથી પાલિકા તંત્રના પેટનું પાણી ભલે ન હલ્યું, પણ ખરીદી કરતી મહિલાઓમાં જીવ બચાવવા ભાગદોડ મચી ગઈ. આખરે સ્થાનિકોએ લાકડીઓનો મારો ચલાવી આંખલાને ભગાડ્યા. આ સમસ્યા એક શહેરની નથી. ટીવી સ્ક્રીન પરની 3 તસવીર જુઓ. શહેર અલગ અલગ છે, પરંતુ સમસ્યા એક જ છે: રખડતા ઢોરનો આતંક. અરવલ્લી ઉપરાંત દ્વારકાના ખંભાળિયામાં પણ આંખલા યુદ્ધની ઘટનાઓ સામાન્ય બની જાય તો રખડતા ઢોરના કારણે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. છતાં તંત્રને જાણે કંઈ જ પડી નથી તેવો ઘાટ સર્જાયો. અનેક રજૂઆત બાદ પણ નિષ્ઠુર તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું. સવાલ એ છે કે આ સમસ્યાનો અંત આવશે કે પછી લોકોને આમ જ રખડતા ઢોરનો ભોગ બનતા રહેવું પડશે. હાઈવે પર રખડતું ઢોર જોવાય તો દૂર જ રહેજો, નહીં તો થઈ શકે છે આવા હાલ. રખડતા ઢોરનો ત્રાસ, રોડ પર રખડતું મોત. ન ફક્ત શહેરો પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ રખડતા ઢોરની સમસ્યા માથાનો દુખાવો બની છે. રહેણાંક વિસ્તારમાં તો સમસ્યા છે, પરંતુ હવે તો હાઈવે પર રખડતા ઢોર યમદૂત સમાન બની ગયા છે. મોરબીમાં થયેલો એક ગમખ્વાર અકસ્માત તેનો જ પુરાવો છે. જિલ્લામાં ઘૂંટુ ગામ નજીક હાઈવે પર અકસ્માત થયો. જોકે આ અકસ્માતના સીસીટીવી તપાસતા જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો. જુઓ અકસ્માતના સીસીટીવી. રોડ પર આંખલાના બચાવવા જતા થયો અકસ્માત. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે રખડતો આંખલો રોડ પર ક્રોસ કરી રહ્યો છે. તે જ સમયે રોડ પર કાળા રંગની સ્કોર્પિયો આંખલાને બચાવવા જતા ડિવાઈડર કૂદીને સામેથી આવતી જીપ સાથે અથડાઈ. આપને જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત 4 સેકન્ડમાં જિંદગી અને મોત વચ્ચેનો ખેલ ખેલાઈ ગયો. આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા. સ્થાનિકો પણ રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. અને હવે વાત સુરતમાં વધી રહેલ ગુનાખોરીની. સુરતના કડોદરામાં સનસનીખેજ ઘટના બની. 6 વર્ષની બાળકીની કરપીણ હત્યા થઈ. પાડોશમાં રહેતા એક યુવકે જ આ હત્યા કરી. ચોકલેટ આપવાના બહાને લઈ ગયો આ યુવક અને પથ્થરના ઘા ઝીકીને એ બાળકીની હત્યા કરી. પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે. આ યુવક ઘણીવાર સુધી પરત નહીં આવતા પરિવાર પોલીસને જાણ કરવા પહોંચ્યો. પોલીસને જાણ થતાં જ પોલીસે તાત્કાલિક બાળકીની પણ શોધખોળ હાથ ધરી. બાળકીને અવાવરૂ જગ્યા પર લઈ જઈ અને પથ્થરના ઘા ઝીકી હત્યા કરાઈ. અને આ હત્યા બદ ઇરાદો પાર પાડવા માટે લઈ ગયો હોય તેવી પણ હાલ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. બાળકી સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની છે કે નહીં તે બાળકીના પીએમ રિપોર્ટ બાદ સામે આવશે. સવાલ અહીંયા એ છે કે સુરતમાં ગુનાખોરી કેમ વધી રહી છે? કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેમ કથળી રહી છે? ગુનેગારોને કેમ કાયદાનો કોઈ ડર રહ્યો નથી? કારણ કે આ પ્રકારના જે ગુના છે, હત્યા, લૂંટ, આ બનાવો સામાન્ય થતા જઈ રહ્યા છે. ગુનેગારોને પોલીસનો કે કાયદાનો કોઈ જ ખોફ રહ્યો નથી. સુરતમાં કેમ સતત ગુના વધી રહ્યા છે? આ એક મોટો અને ગંભીર સવાલ છે. તો શું સુરતમાં કાયદાનો ડર નથી રહ્યો? શું સુરતમાં તોફાની તત્વો પર પોલીસનો કોઈ અંકુશ નથી? આ સવાલ એટલા માટે કારણ કે કેટલાક દિવસોથી સુરતમાં ક્રાઇમની ઘટનાઓ ખૂબ વધી છે. ગુનેગારો બેફામ બન્યા છે. અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર રહ્યો જ નથી. આજે કડોદરામાં એક બાળકીની કરપીણ હત્યા થઈ. ચોંકાવનારી વાત એ છે કે બાળકી માત્ર 6 વર્ષની હતી. આ તરફ સુરતના ઉત્તરાણ વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાના પુત્રનું અપહરણ કરી અને 10,000ની ખંડણી માંગી. પરિણીતાએ સંબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ અપહરણ કર્યું. જો કે પોલીસે બાળકને હેમખેમ છોડાવી આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી. તો સુરતમાં મોડલની કાર સળગાવવાના મામલે આખરે મુખ્ય આરોપી મિતેશ જૈનની ધરપકડ કરાઈ. પોલીસના મતે મિતેશ જૈનના કહેવાથી કાર સળગાવાઈ હતી. આ પહેલા કારમાં આગ ચાપનાર 2 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. તો બારડોલીમાં 500 રૂપિયા જેવી બાબતને લઈને એક મિત્ર સાથે 3 મિત્રો બાખડી પડ્યા અને પોતાના જ મિત્રને લોહીથી લથપથ કરી મોતના મુખમાં ધકેલી દીધો. કૌભાંડમાં પણ સુરત પાછળ નથી. 200 કરોડના કૌભાંડના તાર હવે ક્યુબા સુધી લંબાયા છે.